મારી હત્યા પાછળ કાવતરું ઘડવામાં કુંવરજીભાઈ બાવળિયા હતા. રેપનો કેસ હતો, એમાં એબોર્શનનો વગેરે. એણે રાતે આવીને મારી સાથે વાત કરી, અમે આવી રીતે ફસાણા છે. ત્યારે હું ધારાસભ્ય. જે પરિવાર આ ઘટનાનો ભોગ બન્યો હોય તમે જ્યાં સમાધાન કરો એની વિગતો તમારે જાહેર કરવી જોઈએ. મેં ત્યાં હોસ્પિટલમાં એને ઊભા થવામાં મદદ કરેલી, આર્થિક બીજા ધંધામાં મદદ કરેલી, ધારાસભ્ય હતો એટલે. હવે જે માણસની વર્ષે 2.5 લાખની ઇન્કમ હોય મને કેવી રીતે આર્થિક મદદ કરી શકે? અને હું 2009માં હું 50 લાખ રૂપિયાનું રિટર્ન વર્ષે ભરતો. સચિવાલયમાં સોંપો પડી ગયો કે સાહેબ તો જાય એને ત્યાં અને સામે કોંગ્રેસ ગયા કે હોય તો કંઈ ગયું. કોંગ્રેસની સભામાં આ પ્રકારની ભીડ હતી કે સચિવાલયમાં સોંપો પડી જાય. તો 2009ની ચૂંટણી તો હું 15,000 મતે જીત્યો, તો શું કામ ના જીત્યો? એમણે જેટલા કર્મો કર્યા છે ને એ બધી જ ડિટેલ મારી પાસે પડી છે. કામ નથી કેવા કર્મો કર્યા છે? પ્રશ્ન કુંવરજીભાઈની માનસિકતાનો છે. એ સૌરાષ્ટ્ર આખામાં, ગુજરાત આખામાં હજી કોંગ્રેસના લોકોને જ મજબૂત કરવાનું કામ કરે છે. આજે પણ કોંગ્રેસના લોકો જેને વધારે ગમે છે. અત્યારે તો સરકારના મંત્રી છે, તો 8 વર્ષથી. નમસ્કાર, બે ધડક પોડકાસ્ટ સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના પોડકાસ્ટમાં બે ધડક વાત કરવી છે એક એવા નેતા સાથે કે જેને ડૉક્ટરમાંથી રહી અને રાજકીય ઓપરેશનો શરૂ કર્યા. સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે એક સમયે મોટાભાગના રાજકીય ઓપરેશનો પણ થતા, ધારાસભ્ય પણ રહ્યા, સંગઠનમાં પણ રહ્યા અને સરકારમાં પણ રહ્યા. આપણી સાથે છે ડૉક્ટર ભરત બોગરા. ભરતભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે. ભરતભાઈ, મેં એવું કહ્યું કે રાજકીય ઓપરેશનો પણ શરૂ કર્યા, પણ ત્યાં પછી જ આવવું છે. પણ એક તમે ડૉક્ટરથી તમારી કારકિર્દીની શરૂઆત, કેમ રાજકારણમાં આવવાનો વિચાર આવ્યો અને કઈ રીતે આવ્યા? 2002માં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું અને જસદણ તાલુકાના કમળાપુર ગામમાં મેં અને મારા પત્ની પણ ડૉક્ટર, એટલે અમે બંને આયુર્વેદિક ડૉક્ટર તરીકેની જનરલ પ્રેક્ટિસ ચાલુ કરી. એ વખતે કમળાપુરના આજુબાજુના 20 ગામના લોકો ત્યાં દવા લેવા માટે આવતા હતા અને સેવા કરતાં કરતાં અમે આજુબાજુના ગામમાં કેમ્પો કરતા હતા અને લોકોની વચ્ચે લોકોના સુખ દુઃખમાં રહેવાનું ચાલુ થયું, એટલે લોકોનો પ્રેમ મળતો રહ્યો. 2006માં મેં ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી, પહેલું જીનિંગ ફેક્ટરી કરી જસદણમાં. પછી 2007માં બીજી ફેક્ટરી કરી અને 2009માં જસદણમાં બાય ઇલેક્શન આવ્યું. એ વખતે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, આજે હું યાદ કરીશ, હાજર નથી, એમણે મારો સંપર્ક કરીને એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળાવી અને મને પ્રેરણા આપી કે તમારા જેવા યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ 2009ની પેટા ચૂંટણીમાં મને ટિકિટ આપી અને મને ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવાની તક મળી. ત્યારથી મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. ભરતભાઈ, રાજકારણમાં આવવા પહેલાંની એવી કોઈ રસપ્રદ વાત કે ભાઈ તમને ક્યારેય વિચાર આવ્યો હતો કે ભાઈ મારે રાજનીતિમાં જવું છે, સક્રિય રાજકારણ કરવું છે, ધારાસભ્ય બનવું છે? કારણ કે તમે હસબન્ડ વાઈફ બંને ડૉક્ટર હતા, સેવા કરતા હતા. આમ તો હું કોલેજમાં હતો ત્યારે GS હતો વડોદરા કોલેજમાં. એ વખતથી જ રાજકીય ગુણ તો હતા જ અને એક સ્વપ્ન પણ હતું કે ભવિષ્યમાં ધારાસભ્ય બનવું છે. પણ મારી પ્લાનિંગ એવું હતું કે કદાચ 35-40 વર્ષ સુધી થોડો ધંધો અને બિઝનેસમાં સેટ થઈને આર્થિક રીતે પગભર થઈએ પછી રાજનીતિમાં આવું. પણ કુદરતી ભગવાનની કૃપા અને આદરણીય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની દીર્ઘ આશીર્વાદ ગણી શકીએ કે મને 2009માં, એટલે 32 વર્ષની ઉંમરે મને ધારાસભ્ય તરીકેની તક મળી. એટલે નાનપણથી રાજનીતિનો શોખ હતો જ, એમાં કોઈ સવાલ નથી. ભરતભાઈ, પહેલી વખત ચૂંટણી લડતા હતા ત્યારે કેવો માહોલ હતો? કારણ કે એક એવી વાત આવી છે કે જસદણ વિછેની બેઠક એટલે ત્યાં પાટીદાર ઉમેદવાર કરતાં કોળી સમાજમાંથી આવતો નેતા જીતે. તમે આ વાતને અટકાવી, પાટીદાર છો છતાં પણ આ સીટ ઉપર જીત મેળવી અને તમારા પૂર્વ સાથી હતા, હવે તો એક પક્ષમાં છો, તેના પુત્રી સામે ચૂંટણી લડતા હતા. તો આ બધા જે કોઠાઓ હતા કઈ રીતે પાર કર્યા? એકચ્યુઅલમાં એ વખતે લોકોમાં આક્રોશ હતો કે અમારા પૂર્વ સાથી કુંવરજીભાઈની દીકરીને એના પરિવારમાં જ ટિકિટ રાખી. એકચ્યુઅલી કોળી સમાજના અન્ય કોઈ લોકોને આપ્યો તો જીતવું અઘરું પડતું હતું.
પણ એમના પરિવારમાં ટિકિટ આપી હતી એના કારણે લોકોમાં આક્રોશ હતો. અને બીજું, મેં જે રીતે લોકોની સાથે રહીને લોકોમાં હું મદદ કરતો હતો, સેવા કરતો હતો, લોકો એક નવી આશા જગાવી મારામાં, એક વિશ્વાસ મૂક્યો. અને ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન, અમારા એ વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈને, સરકારમાં સૌરભભાઈથી માંડીને મંત્રીશ્રીઓની આખી ટીમ, એ બધા એનું માર્ગદર્શનને સતત લોકોની વચ્ચે લઈને લોકોમાં, કારણ કે આટલા વર્ષ સુધી એ વિસ્તારમાં કોઈ કામ થયા નહોતા, એટલે લોકોમાં એક કામની પણ ભૂખ હતી. તો વિશ્વાસ મૂકીને લોકોએ 2009ની ચૂંટણીમાં પરિણામ આપ્યું. પહેલી વાર ચૂંટણી લડતા હતા, કેવો માહોલ હતો ત્યારે, કયા મુદ્દાઓ હતા ભરતભાઈ? અમે એ જ વાત કરતા હતા લોકોની વચ્ચે જઈને કે સતત તમે 1995થી એક જ વ્યક્તિને એક જ પરિવારને મત આપો છો, અને 95થી 2009 સુધીમાં જસદણમાં પીવાના પાણીની એટલી મુશ્કેલી હતી, જસદણના ખેડૂતોને વીજળીની પણ એટલી મુશ્કેલી હતી, કોઈ સુવિધાના નામે ઝીરો હતો. દર વખતે સરકાર સામે કોઈ નાની મોટી ઘટનામાં આંદોલન કરવા એ અમારા વિસ્તારની પરંપરા થઈ ગઈ હતી. અને એ આંદોલનમાં અમારા ધારાસભ્ય એ વખતે આંદોલન કરાવે અને ખેડૂતોને નાના મોટા કેસો થાય સહન કરવાનું. અમે એ વખતે લોકોને સમજાવ્યું કે આંદોલનની, સરકારની સાથે સુમેળથી કામ થાય. અને મને આજે કહેતા આનંદ થાય છે કે એ વખતે 3 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે 900 કરોડથી વધારે વિકાસના કામો એ પંથકમાં ખૂબ સફળતાપૂર્વક મોદી સાહેબે એમને ડાયરેક્ટ માર્ગદર્શનથી થયા હતા. ભરતભાઈ, સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છો. એક આયુર્વેદિક ડૉક્ટરથી લઈ અને આટલી મોટી હોસ્પિટલ તમે બનાવી કે જેનું ઉદ્ઘાટન કરવા દેશના વડાપ્રધાન આવે છે, આ કેવી રીતે શક્ય બન્યું? આ પ્રેરણા ક્યાંથી મળી? હું એકચ્યુઅલી જ્યારે કમલાપુરમાં પ્રેક્ટિસ કરતો હતો, પછી 2007 પછી મારું રેસિડન્સ રાજકોટ થઈ ગયું હતું. એ વખતે પણ અમે જ્યારે અમારા ત્યાં પ્રેક્ટિસ માટે જ્યારે કોઈને મુશ્કેલી પડે, ઇમરજન્સી, તો અમારા પંથકમાં કોઈ સારું હોસ્પિટલ નહોતું. અમારે રાજકોટમાં પેશન્ટને રિફર કરવું પડે. મારા વિસ્તારના લોકો ખૂબ ઓછું શિક્ષણ હોય ને આર્થિક મુશ્કેલીવાળા પણ હોય, નોલેજ ના હોય, એના કારણે રાજકોટમાં ખૂબ હેરાન થતા હતા. અને રાજકોટની હોસ્પિટલોમાં એડવાન્સ પૈસા આપીએ તો જ સારવાર ચાલુ થાય. અઠવાડિયામાં 3 કેસમાં રાત્રે 2 વાગે 3 વાગે હું જોતો હોય ને હેરાન થતો હોય. મેં કેટલાને પૈસા મોકલેલા છે, કેટલી વખત હું રૂબરૂ ગયેલો છું. અને ઘણી વખત એવું બને કે જસદણથી રાજકોટ સુધી પહોંચે ને પેશન્ટ, ત્યાં સુધીમાં પેશન્ટ એક્સપર્ટ થઈ ગયું હોય. મેડિકલ સાયન્સની અંદર ગોલ્ડન અવર્સ કહેવાય કે જે કોઈ પણ એટેક આવ્યો હોય કે એક્સિડન્ટ હોય, શરૂઆતની 30 મિનિટમાં એને સારવાર મળી જાય, એને ગોલ્ડન ટાઈમ કહેવાય, ગોલ્ડન અવર્સ કહેવાય. તો એને બચી જવાની શક્યતા ખૂબ વધારે હોય છે. એટલે એ વખતથી મને એક વિચાર હતો કે જ્યારે મારો કોઈ સમય એવો આવશે કે હું જ્યારે ભગવાન મને શક્તિ આપશે ત્યારે મારા વિસ્તારમાં એક એવી હોસ્પિટલ બનાવી છે કે આ પંથકના લોકોને કોઈ પ્રકારના ભેદભાવ વગર, જ્ઞાતિ જાતિ ધર્મ પૂછ્યા વગર એક આરોગ્યના મંદિર તરીકે સેવા આપે. અને મને આજે આપને કહેતા આનંદ થાય છે કે મેં મારા વિચારોને મોદી સાહેબ સુધી પ્રગટ કર્યા. અને મોદી સાહેબને તો મેં વિડીયો કોન્ફરન્સથી આવવાનું આમંત્રણ આપ્યું હતું, પણ સાહેબની દીર્ઘ દ્રષ્ટિ કે સાહેબે અમને કીધું કે તમારો વિચાર બહુ મોટો છે, ભલે ગામ નાનું છે, હોસ્પિટલ નાની છે, પણ તમારો વિચાર મોટો છે, ગરીબ લોકોની સેવા કરવાનો, તો હું તમને પ્રોત્સાહિત કરવા રૂબરૂ આવીશ. હું આજે પણ મોદી સાહેબનો આભાર માનીશ આપના કેમેરાના માધ્યમથી કે એમના આવવાથી અમારી હોસ્પિટલની ઇમેજ અને બ્રાન્ડ બદલી ગઈ. અમે ડોનેશન જે રીતે ભેગું કરતા લોકો પાસેથી અમને લોકોને જોવાનો નજારો બદલી ગયો. 3-3.5 લાખ લોકોએ એ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગમાં આશીર્વાદ આપવા આવ્યા. આજે 4 વર્ષ પૂરા થયા હોસ્પિટલને મેં 40,000થી વધારે સર્જરીને 5 લાખથી વધારે ઓપીડીના પેશન્ટો ચેક કર્યા છે. ત્યાં આવેલો કોઈ દર્દી સારવાર વગર પાછો નથી જતો, પૈસા હોય કે ના હોય, કાર્ડ હોય કે ના હોય. અને ગામડાના ગરીબ લોકો માટેનું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એ આટકોટના હોસ્પિટલમાં સેવા કરવાનું મને સદભાગ્ય મળ્યું. લોકોનો પ્રેમ છે, દાતાઓએ દાન આપ્યું છે, ટ્રસ્ટીઓએ અઢળક પૈસા આપ્યા છે, એના કારણે આ શક્ય બન્યું છે. અને આજે મેડિકલ કોલેજ પણ બીજા વર્ષમાં પહોંચી ગઈ છે. બીજા વર્ષ વિદ્યાર્થીઓ હવે ત્યાં MBBSના ડૉક્ટરો વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. અને મારું નાનપણનું સપનું હતું કે હું MBBS ડૉક્ટર નથી બની શક્યો, પણ હું MBBS ડૉક્ટર બનવાની કોલેજ તો બનાવીશ. એ સપનું. આ નેતા હોય એને કેમ ગ્રાન્ટેડ શાળાઓ ને કોલેજો ને હોસ્પિટલોને કરી લેવું, એને એમ હોય કે આ આપણું 10, 15, 20 વર્ષનું ભવિષ્ય છે. મેં જોયું મોસ્ટલી બધા નેતા કાં ગ્રાન્ટેડ શાળાઓ કરી લે, કાં કોલેજો કરી લે, ભાઈ સેવાકીય પ્રવૃત્તિ ચાલે ને વિસ્તાર આપણી સાથે જોડાયેલો, એક સ્વાર્થ હોય, ચોક્કસ સ્વાર્થ હોય. સ્વાભાવિક છે કે રાજનીતિમાં ઘણા બધા નેતાઓ એ પ્રકારના કેમ્પસો કરે છે, પણ હું આપને કહું કે આ કેમ્પસ તો આટકોટનું એવું કેમ્પસ છે કે ત્યાં હું ચા પણ નથી પીતો. મેં પોતે પણ એમાં 5 કરોડનું ડોનેશન આપ્યું છે. અને એ 135 ટ્રસ્ટીઓ દ્વારા ચાલતી સંસ્થા છે. હું તો એનો ખાલી માત્ર જવાબદારી સંભાળું છું, પણ મારો ધ્યેય તો આમાં બહુ ક્લિયર હતો. બીજું, મેં ક્યારેય હોસ્પિટલ લઈને રાજનીતિની વાત પણ નથી કરીને, ત્યાં હોસ્પિટલમાં પૂછ્યું પણ નથી તમે કયા જ્ઞાતિના છો, કયા પક્ષના છો, કોને મત આપ્યો છે. ત્યાં કોઈ પણ માણસ આવે, કાઉન્ટર પર નામ લખાવીને સારવાર મળે. એટલે અને સ્વાભાવિક છે કે રાજનીતિની ફિલ્ડમાં હોય તો સેવાનું ફિલ્ડ છે, તો સેવા કરવા માટે શિક્ષણ અને આરોગ્ય એ ઉત્તમ માધ્યમ પડે છે.
પણ છે. બધા અલગ અલગ વિચારથી કરતા હોય છે, પણ મારો ભાવ તો બહુ ક્લિયર છે ત્યાં સેવા. પણ ભરતભાઈ, એવું તમે ખરેખર માનો છો કે જે જ્ઞાતિવાદનું રાજકારણ છે કે ભાઈ ચોક્કસ જ્ઞાતિના માણસને ચોક્કસ જગ્યાએ ટિકિટ આપવી અને એ જ જીતે, એમાં તમામ પક્ષ આવી ગયા, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તમામ રાજકીય પક્ષો, આ તમને ક્યારેય નડ્યું છે કે? 100% નડ્યું છે. અને હું તો એવું માનું છું કે રાજનીતિમાં જ્ઞાતિવાદ હોવો જ ન જોઈએ, અને જ્ઞાતિ કરતાંય વ્યક્તિના પરફોર્મન્સ આધારે લોકો. અને બીજું, હવે આપણે કદાચ રાજકીય પક્ષો એની વિચારસરણીને એના કારણે અલગ અલગ સમીકરણોના આધારે જીતવા માટેના સમીકરણો બનતા હોય, પ્રમાણે ટિકિટોની વહેંચણી થતી હોય, પણ સમય એવો આવતો જાય છે કે આવનારા, તમે એના ભોગ બન્યા છો ને? ભૂતકાળમાં ક્યાંય ને ક્યાંય બન્યા હોય, સ્વાભાવિક છે. અને આવતા દિવસોમાં લોકો પરફોર્મન્સના આધારે મત આપશે. અને આપણે હમણાં નજીક ઘણી બધી પ્રકારના, જે પ્રકારે દેશનો યુવાનોનો માહોલ છે, જે પ્રકારે લોકો છે, જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા, એ સ્પષ્ટપણે મેસેજ છે કે એક સામાન્ય ગામનો કાર્યકર્તા એ વડાપ્રધાન સુધી પહોંચી શકતા હોય, તો લોકો હવે એ નરેન્દ્રભાઈના બ્રાન્ડ અને એમના કામથી મત આપ્યા છે, એમ લોકો હવે કામને પણ મત આપે છે. અને ગુજરાતમાં પણ 30 વર્ષથી આપ જોયું છે. ભરતભાઈ, તમારી રાજકીય અને સામાજિક સૌથી મોટી ઉપલબ્ધિ આપ કેને માનો છો, અને હવે પછી તમારે શું કરવું છે? મને સૌથી મોટી ઉપલબ્ધિ તો ન કહી શકાય, પણ જે રીતે કામ કરતાં કરતાં લોકોનો પ્રેમ જીતીને મને એક ધારાસભ્ય બનવાનું સપનું હતું, એ પણ બહુ મારી નાની ઉંમરમાં 32 વર્ષની ઉંમરે પૂરું થયું. મને ભારતીય જનતા પાર્ટીમાં પણ ખૂબ જવાબદારીઓ, મને ચેરમેન તરીકે સરકારમાં જવાબદારી મળી હતી, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે કામ કરવાની તક મળી. સાથે સાથે મને વધારે આનંદ એ વાતનો છે કે હું 2012ની ચૂંટણી હારી ગયો પછી મને એવું લાગ્યું કે બિઝનેસમાં પણ એટલું ધ્યાન આપવું જોઈએ કે આર્થિક ઉપાર્જનની દ્રષ્ટિએ પ્રોબ્લેમ ન થાય. આજે હું મારા બિઝનેસને પણ મારી જાતે, મારા ફાધર તો એક નાના ખેડૂત હતા, 2002થી ચાલુ કરેલી યાત્રા 2026 એટલે 24 વર્ષમાં મેં બિઝનેસનું એમ્પાયર પણ, મારે ત્યાં લગભગ 5000 લોકો કામ કરે બધી ફેક્ટરીઓમાંથી. મારે કોટન જીનિંગ, સ્પિનિંગ, ફાઉન્ડ્રી, ફાર્મા, અલગ અલગ ફેક્ટરી સેક્ટરમાં ફેક્ટરીઓ છે. અને બિઝનેસ પણ હું સારી રીતે હેન્ડલ કરું. મેં પહેલી લોન 1 કરોડની લીધી હતી 2007માં, અને છેલ્લી લોન 2015માં 175 કરોડની લીધી હતી બેંકની. એટલે એક ક્રેડિટ મેં બિઝનેસ કરતાં કરતાં બેંકોની વચ્ચે ને બિઝનેસની એક સ્ટ્રેન્થ ઊભી કરી શકો છું, એ મારા માટે સૌથી મોટું એચિવમેન્ટ ગણી શકું. ને બીજું, મને એક હોસ્પિટલ ચલાવવું ને હોસ્પિટલ ઊભું કરવા માટેની ચેલેન્જ લાગતી. જે રીતે હોસ્પિટલ એકદમ સરસ રીતે ચાલે છે અને ગરીબ લોકોનું ત્યાં સેવા થાય છે, એ પણ મારા જીવનની એક હું સિદ્ધિ જ માનું છું. ભરતભાઈ, તમે એક પક્ષના ઉપાધ્યક્ષથી લઈને આજે કાર્યકર્તા છો, પૂર્વ ધારાસભ્ય, હોસ્પિટલ ચલાવો, બિઝનેસમેન છો, તબીબ પણ છો, આ બધા ચોકઠા ભેગા કેમ થાય? ભગવાનની કૃપા અને દરેક ક્ષેત્રમાં કામ કરતા રહેવાનું. કારણ કે કોઈ એક ક્ષેત્ર હોય, તમે કીધું કે ભાઈ હું સામાજિક કામ પણ કરું છું, તમે ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં પણ ટ્રસ્ટી તરીકે જોડાયેલા છો, તમે હોસ્પિટલ પણ કરી, તમે ઉદ્યોગપતિ પણ છો, એન્ટરપ્રિન્યોર પણ છો, તો આ બધું એકસાથે કેમ થાય છે? કામના કલાકોને મેનેજ કરીએ છીએ, અને એ નરેન્દ્રભાઈના જીવનમાંથી અમે સારી રીતે શીખ્યા છીએ. એટલે કામને મેનેજ કરીને દરેક ફિલ્ડને સારી રીતે મેનેજમેન્ટ કરીએ તો કામ, અત્યારે બહુ સારા લોકો દરેક ફિલ્ડને મેનેજ કરવાવાળા નીચેની ટીમ તો મળી જતી હોય છે, બસ એને વિઝન આપીને પ્લાનિંગ કરતા હોય છે. અમે એક ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ રાજકોટમાં દર વર્ષે 121 દીકરીઓના સમૂહ લગ્ન સર્વજ્ઞાતિની દીકરીઓના કરીએ છીએ, નવરાત્રિનું આયોજન કરતા. એટલે આવા સામાજિક કામો કરતા હોય છે. આ બધા કામમાં સૌથી મોટો સપોર્ટ પરિવારનો જોઈએ. ઘરેથી તમારા પત્નીનો સપોર્ટ કેવો? 100% મારી પત્ની આયુર્વેદિક ડૉક્ટર છે, અને અમે બંને ક્લાસમેટ હતા, અને અમે ડિસાઇડ કર્યું હતું કે અમે લગ્નથી જોડાવું. અને પછી જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે શરૂઆતના 7 વર્ષ સુધી 5 વર્ષ અમે બંને સાથે બેઠા હોસ્પિટલમાં. જ્યારે મેં જ્યારે ફેક્ટરી ચાલુ કરી ત્યારે એમણે હોસ્પિટલ ચાલુ રાખ્યું એટલા માટે કે કદાચ ફેક્ટરીમાં નફો નહીં થાય, ઓછો થાય, વધારે થાય તો ઘરની આવક બંધ ન થાય, એટલે એમણે હોસ્પિટલ ચાલુ રાખ્યું. એમણે 4 વર્ષ એકલા હોસ્પિટલ ચલાવ્યું. અને આજે પણ મારા ઘરની બધી જવાબદારીઓ નીતા છે એ સંભાળે, મારી વાઈફ. છોકરાઓના ઉછેરથી લઈને સામાજિક મમ્મી પપ્પાથી માંડીને બાકીનું બધું. એટલે તો સ્વાભાવિક છે કે પરિવારનો સપોર્ટ હોય, મારા માતા પિતાનો પણ એટલો સપોર્ટ, મોટા ભાઈનો સપોર્ટ, આખા પરિવારનો સપોર્ટ. ક્યારે એવું કીધું તમારા પત્નીએ કે ભાઈ મૂકી દો, રાજકારણ નહીં કરવું? કારણ કે મારો ઘણી બધી વખત અમારે એના ઉપર આવું છે પણ વાર છે, પણ ઘણી બધી એવી ઘટનાઓ થાય જેનાથી પરિવાર ડિસ્ટર્બ થાય. ક્યારે એવું થયું છે? ઘણી બધી વખત. મારો તો આખા પરિવારમાંથી કોઈને રાજનીતિનો શોખ નથી, અને ઇવન હું ચૂંટણી એક વખત હારી ગયો ત્યારે મારા આખું પરિવાર ખુશ થયું, સારું આપણે તો સમય આપશે પૂરો. એટલે પરિવારને તો મને એમ જ કહે છે કે આટલો બધો બિઝનેસ સરસ છે,
આટલી તમને સેવાનો શોખ છે તો સામાજિક રીતે હોસ્પિટલ ચલાવો છો તો હવે છોડો ને રાજનીતિમાં આ બધી દોડાદોડી કરવા કરતાં લોકોને થાય એટલી મદદ કરો તો હોસ્પિટલ ચલાવો ને ફેક્ટરીઓ ચલાવો એમ. પણ હવે મારો શોખ છે એટલે હું કરું છું. મારે સવાલ પર આવું છે, પણ એ છે કે 2009ની ચૂંટણી હતી. તમે કદાચ જોયું હશે, અમે તમારી પહેલા કુંવરજીભાઈનો પોડકાસ્ટ કર્યો. એમાં કુંવરજીભાઈને પૂછ્યું કે ભાઈ ભરતભાઈને કોંગ્રેસમાંથી લડવાની ઈચ્છા હતી તો તમે તમારા પુત્રીને કેમ ટિકિટ આપી? કુંવરજીભાઈ કીધું મારી પાસે ભરતભાઈ ઈચ્છા જ વ્યક્ત નથી કરી. ત્યારે 2009માં શું થયું હતું કે તમારે કુંવરજીભાઈ એવું કહેતા હતા કે મારા ચૂંટણીના એજન્ટ હતા ભરતભાઈ, હતા નતા એ તમને એનો કુંવરજીભાઈને ખબર, જસદણના લોકોને ખબર. પણ ત્યારે અચાનક શું થયું કે ભરતભાઈએ સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવો પડ્યો અને કુંવરજીભાઈના જ દીકરીની સામે ચૂંટણી લડવું પડ્યું? એકચ્યુઅલી હું કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય નહોતો. મને ક્યારેય કુંવરજીભાઈએ કોઈ પદ અપાયું હોય કે મેં કોઈ પદ પર બિરાજમાન હોય થયું જ નથી. હું ત્યાં પ્રેક્ટિસ કરતો, પ્રેક્ટિસ કર્યા પછી મારી હોસ્પિટલ ચલાવતો અને ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો હતો. મેં 2007 અમારી 2005થી આમ તો મિત્રતા થઈ મારી કુંવરજીભાઈની. 2007માં મેં એને એક ફેક્ટરીમાં પાર્ટનર પણ બનાવ્યા, જે ફેક્ટરીમાં મેં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ લીધા વગર પાર્ટનરશિપ આપી હતી, જીનિંગ ફેક્ટરીમાં, ભૂમિ જીનિંગમાં. પછી 2009નું ઇલેક્શન આવ્યું. એ વખતે અમે એ વિસ્તારના લોકો, સામાજિક લોકો બધા ભેગા થઈને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ કિરણભાઈ પટેલને ટિકિટ આપી હતી. એટલે એ વખતે બધાનો આક્રોશ હતો કે આપણે કોઈને સામે મદદ કરીને આ તો ન ચાલે. એટલે એ વખતે અમે બધા ભેગા મળીને કુંવરજીભાઈને 100% મદદ કરી 2009ની ઇલેક્શનમાં, લોકસભામાં જીતાડવા માટે. એ વાત સાચી છે કે એ વખતે આખું ઇલેક્શનનું મેનેજમેન્ટ અમે બધાએ સંભાળ્યું હતું એમનું. એને આર્થિકથી માંડીને બધી જ મદદ અમે કરી હતી. મેં ક્યારે એમની પાસે ટિકિટ માગી નથી, મેં કોંગ્રેસ પાસે ટિકિટ જ માગી. પણ 2009માં એમની દીકરીને ટિકિટ આપી ત્યારે અમને બધા એવું લાગતું હતું કે એમણે ખોટું કર્યું છે. કોઈ યુવાનને ટિકિટ આપવી જોઈએ. એમ કહેતા હતા કોઈ લડવા જ તૈયાર, બધા જ લડવા તૈયાર હતા. એમણે જે પૂનાભાઈ હાથસડીનું નામ આપ્યું, મેં કાલે જ પૂનાભાઈને ફોન કર્યો હતો. મેં કીધું પૂનાભાઈ તમને પૂછ્યું હતું કે મને કોઈ પૂછ્યું જ નથી. એટલે એ વખતે ઘણા બધા લોકો લડવા તૈયાર હતા, પણ એમની એવું હતું કે એમણે જીત કરી હતી કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે કે મારા પરિવાર સિવાય કોઈ ટિકિટ આપું, લોકસભાના સભ્ય તરીકે રિઝાઇન કરી દઈશ, તમે કોંગ્રેસના આગેવાનને પૂછજો. એટલા માટે અમારા વિસ્તારના લોકોને એવું લાગતું હતું કે આવું ન ચાલે. અને પછી એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી મને ખૂબ પ્રસન્નતા હતી. એમનાથી હું ઇન્સ્પાયર્ડ હતો અને એમને વિજયભાઈને એમની મને મળીને જે રીતે વાતો થઈ તો મને લાગ્યું કે મારે રાજનીતિમાં આવવું જોઈએ. હું ચૂંટણી લડ્યો. કોનો ફોન કર્યો હતો ત્યારે? એક જ દિવસમાં નિર્ણય લેવાનો હોય કે ત્યાં સુધી તમે કુંવરજીભાઈના ખાસ સમર્થક હો, કુંવરજીભાઈના લોકસભામાં? અમે કુંવરજીભાઈને એટલું તો કીધું તમારા પરિવારને ટિકિટ આપશો, તમે તમારી સાથે નહીં રહી, અમને નથી અનુકૂળ. એ નિર્ણય કેટલી કલાકમાં લીધો હતો ને કોના કહેવાથી? અને નિર્ણય લેવો ત્યારે કેટલો અઘરો પડ્યો હતો? જરાય અઘરો નહોતો પડ્યો નિર્ણય તો. અમે એક દિવસનું મનોમંથન ને બાકીના સામાજિક અમારા અલગ અલગ દરેક જ્ઞાતિના લોકો ભેગા થઈને 150-200 લોકો ભેગા મળીને નિર્ણય લીધો હતો. મેં એકલા નહોતો લીધો. કોઈ સમજાવવા આવ્યું હતું કુંવરજીભાઈ તરફથી? ના, કોઈ પૂછ્યું પણ નથી કે હું કામ લડો છું. એમને તો એવું જ હતું કે મારો જભો પણ ત્યાં જીતી જાય ને આ થોડી જીતી શકશે, એટલે તો એના પહેલાં હતા. અચ્છા ભરતભાઈ, તમારા નામ લઈને ઘણા બધા ચોંકાવનારા ખુલાસાઓ કુંવરજીભાઈ કર્યા છે, ઘણા બધા. આ ખુલાસાને લઈને તમારું શું કહેવું છે? વાતો સાચી છે? એક તો એમણે એમ કીધું કે મેં એમને આર્થિક મદદ ખૂબ કરી છે. હું આપના કેમેરાના માધ્યમથી કહું છું કે 2009માં એમના ચૂંટણીના ફોર્મમાં એમણે કીધું છે કે એમની પાસે ટોટલ 45 લાખ રૂપિયાની મિલકત હતી. આ એમનું ચૂંટણી ફોર્મ છે. એમાં એનું ઘર, એની ગાડી, એની 2.5 લાખ રૂપિયાની ઇન્કમ હતી. હવે જે માણસની વર્ષે 2.5 લાખની ઇન્કમ હોય મને કેવી રીતે આર્થિક મદદ કરી શકે? અને હું 2009માં હું 50 લાખ રૂપિયાનું રિટર્ન વર્ષે ભરતો હતો. રાજકારણમાં ક્યાં બધું કોઈ બતાવતા હોય છે? નહીં, હું એટલા માટે કહું છું કે એમણે જે વાત કરી એનો હું જવાબ આપું છું કે મને એમણે કોઈ દિવસે કોઈ એવી મદદ કરી નથી, ઉલટાની અમે એને મદદ કરી છે. એમની ઉપર 2007માં જ્યારે જમીનનો કેસ થયો, અમરાપુર ગામમાં ગ્રામ પંચાયતના સરપંચની ખોટી સહી કરી છે એવી સરપંચે ફરિયાદ કરીને એમાં 467-68નો કેસ થયો અમરાપુરમાં. એ કેસ વખતે એના જામીન માટે વકીલની ફી પણ અમે આપતા હતા. અમે એને મદદ કરી છે. મોઢુકામાં રહીમ લોહિયા કરીને કાર્યકર્તા હતો, એની ઘાતકી રીતે હત્યા થઈ હતી, ભાજપનો કાર્યકર્તા હતો. એના ડાયિંગ ડિક્લેરેશનમાં લખ્યું હતું, આર્યુ ડાયિંગ ડિક્લેરેશનની કોપી, કે કુંવરજીભાઈ બાવળિયાએ એમને મદદ આખું એમની એમાં એમણે લખ્યું છે કે કુંવરજીભાઈ મારી હત્યા પાછળ કાવતરું ઘડવામાં કુંવરજીભાઈ બાવળિયા હતા. એ વખતે એમને વકીલોથી માંડીને બાકીની બધી જ વ્યવસ્થાઓ કરવામાં અમે એને મદદ કરી છે. મેં એમની મદદ ક્યારેય 1 રૂપિયાની લીધી નથી, ઉલટાની અમે એને મદદ કરેલી છે. આ મારે ન બોલવું જોઈએ, મારા વડીલ છે, પણ એમણે વાત કરી જ છે એટલા માટે તમે પૂછો એટલે હું ખુલાસો કરું છું કે
એ અમરાપુરમાં સર્કલ ઓફિસરે રિપોર્ટ કર્યો, એમાં પણ લખ્યું છે કે 30 એકરનું એમણે દબાણ કર્યું છે અમરાપુરમાં. 6 એકર જગ્યા આપી હતી, 30 એકરનું દબાણ કર્યું હતું. એ વખતે 1.5 મહિનો જેલમાં પણ રહ્યા હતા કુંવરજીભાઈ. અને આજે એ સંસ્થા છે ત્યાં 2020માં એ મંત્રી બન્યા પછી અમદાવાદ વિછિયા હાઈવે ઉપર કરોડો રૂપિયાની કિંમતી જમીનને, એ ગૌચર હતી, એને અમરાપુરથી 5 કિલોમીટર દૂર બીજી સરકારો ખરાબો હતો ત્યાં એની સાથે અદલા બદલી કરાવી સરકારમાંથી. આ ગૌચરને ત્યાં લઈ ગયા, ત્યાંના ખરાબા લઈ આવ્યા. અને એ ખરાબો અહીંયા આવ્યા પછી એમણે એમની સંસ્થામાં શૈક્ષણિક હેતુ માટે સરકાર પાસેથી ટોકન દરે લઈને આજે એ આખી વ્યવસ્થા અમરાપુરની સરકારના મંત્રી તરીકે એમણે આ બધા પાવરનો ઉપયોગ કરીને કરી છે. અમે એનો કોઈ ઉપયોગ કર્યો જ નથી. બીજી એક વાત એક યુવતીને લઈને હતી કે ગર્ભપાત કરાવ્યો, રેપની યુવતી હતી. એ આખી ઘટના શું હતી ભરતભાઈ? મેં કાલે બ્રોડકાસ્ટમાં જોયું, મારા હોસ્પિટલમાં કે મારી કારકિર્દીમાં કોઈ વિવાદિત કામ મેં કર્યું નથી. હું કુંવરજીભાઈને વિનંતી કરું છું કે જે પરિવાર આ ઘટનાનો ભોગ બન્યો હોય, તમે જ્યાં સમાધાન કર્યું હોય એની વિગતો તમારે જાહેર કરવી જોઈએ. કયા પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ થઈ હતી એની વિગતો જાહેર કરવી જોઈએ. અને મેં એવું કોઈ ક્રિમિનલ કામ કર્યું નથી. અને જો મેં કર્યું હોય મને મદદ કરી હોય તો કુંવરજીભાઈ પણ ગુનેગાર ગણાય. કારણ કે રેપ પીડિતને કોઈ એબોર્શન કરી દીધું હોય તો એને હેલ્પ તમે કરો તો તમે ગુનેગાર જ ગણાવો. તો ધારાસભ્ય તરીકે એમણે એવું કામ ન કરવું જોઈએ. પણ હું આપને એનાથી વિશેષ કહું કે કમનસીબે હું અત્યાર સુધી ક્યારેય બોલ્યો નથી. છેલ્લા 5 વર્ષમાં 3 વખત મારા ચારિત્રને કે મારી ફેક્ટરીને કે મારી હોસ્પિટલને સમાજમાં નીચે દેખાડવા માટે ગંભીર પ્રકારના એવી રીતે છોકરીઓ સાથે જોડાયેલા વિષયોના પત્રો લખાય, નામ વગરના પત્રો લખાય, ગાંધીનગરથી પોસ્ટ થાય, બધા મીડિયાના મિત્રોને પોસ્ટ થાય, ભાજપના બધા આગેવાનોને પોસ્ટ થાય, બીજા બધા સામાજિક આગેવાનોને પોસ્ટ થાય. મેં છેલ્લે જ્યારે પત્ર વાયરલ થયો ત્યારે ફરિયાદ આપી હતી ગૃહમંત્રીશ્રીને. એમણે એસપી રાજકોટને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એસપી રાજકોટે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. અને હું આપના કેમેરાના માધ્યમથી જણાવું છું કે ક્રાઇમ બ્રાન્ચ રાજકોટના અધિકારીએ કુંવરજીભાઈ બાવળિયાના ઓફિસમાં કામ કરતા સંજય સોલંકીનું પણ નિવેદન નોંધ્યું હતું. એટલે એમના ઈશારે ને એમના ષડયંત્રના કારણે મને છેલ્લા 5 વર્ષથી આવું અનેક વખત બદનામ કરવાના ઈરાદા સાથે આ પ્રકારના આક્ષેપો મારી પર કરે છે અને નામ વગરના પત્રો લખે. હું આજે આપના માધ્યમથી કહું છું, કુંવરજીભાઈ પાસે મારા માટે મારા બિઝનેસની અંદર, મારા સામાજિક કામમાં કે મારી વ્યક્તિગત લાઈફની કોઈ પણ ન કહેવા જેવી વાતો હોય તો એક મીડિયાના માધ્યમથી હું ચેલેન્જ આપું છું, ખુલીને વાત કરે. એમણે જેટલા કર્મો કર્યા છે ને એ બધી જ ડિટેલ મારી પાસે પડી છે. મેં ક્યારેય નથી બોલ્યો મારી લાઈફમાં, મેં ક્યાંય એવું ખોટું કામ નથી. કેવા કર્મો કર્યા કુંવરજીભાઈએ? એ મેં કીધું એમ પાણી પુરવઠાના મંત્રી બન્યા તો આપ ખાલી જુઓ કે આ એક જસદણ વિછિયા રોડ છે, અહીંયા એમની સંસ્થા છે. 6 એકર મળી હતી, અત્યારે એ 200 વીઘા જગ્યાનો એનો કબજો છે. 200 બધી સરકારી ખરાબાની. એમાં જેટલું માટી પુરાણ થયું સરકારની મશીનનો ઉપયોગ કરીને કર્યું છે. એ બાજુમાં એનો સ્ટોન ક્રશર છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની બાજુમાં સ્ટોન ક્રશર ના હોય. ડસ્ટિંગ થાય ત્યાં નહીં, વિદ્યાર્થીઓને પણ પેલું છે. આ સ્ટોન ક્રશર છે એ પણ એમનો છે. એની બાજુમાં માઇનિંગની પરમિશન આપેલી છે. અહીંયા માઇનિંગ થાય. એ કોણ કરે છે? એ જ ત્યાં બીજા કોઈ છે જ નહીં, એમનું જ બધું કામ છે. માઇનિંગની પરમિશન આપી છે, માઇનિંગ થાય. હજી એનાથી નવાઈની વાત કરું, એ માઇનિંગ પછી આ બધી જગ્યામાં પાણી જોઈએ એટલા માટે પાણી પુરવઠાના મંત્રી તરીકે અહીંયા ઊંચો સંપ બનાવ્યો કે એ પાણીનો ઉપયોગ ખાલી સંસ્થામાં જ થાય, બીજી ક્યાંય થતો નથી. અહીંયા પાણી પહોંચાડવા માટે સ્પેશિયલ પાણીની પાઇપલાઇનનો મોઢુકાથી અહીંયા સુધી વિછિયા સુધી નખાણી વાયા અમરાપુર એમની સંસ્થા માટે. અહીંયા તળાવ બનાવ્યું છે, અહીંયા ગેસ્ટ હાઉસ સરકારનું બનાવ્યું કે એમના મહેમાનોને રોકવા માટે સરકારી ખર્ચ છે. એવું બનાવી શકાય? ભાઈ આપ ધારાસભ્ય હતા, ક્યારેય માલાફેડ ઇન્ટેન્સથી આવું બધું કાંઈ જ ન કરી શકે, છતાં એમને કર્યું છે. આ તો મેં ખાલી 3 વસ્તુ જ કીધી, આવી 50 વસ્તુ મારી પાસે છે. જો ખોટી રીતે મને બદનામ કરવા માટેનો પેલું કરશે બધી ડિટેલ આપીશ. એમની જે આપણે પ્રશ્ન કીધો એટલા માટે જ મેં કીધું કે એમની પ્રકૃતિ છે કે ખોટું બોલવું, ષડયંત્રો કરીને લોકોને દબાવવા. એમને એમ લાગે કે આનાથી મને જરા કે પેલું અનસેફ્ટી લાગે છે તો આ મોટા થતા જાય તો કેમ પાછા પાડવા, એમના ષડયંત્રો કરવાની. પણ ભરતભાઈ જે પત્રો લખાણા છે એમાં પત્ર તમને કહું મારી પાસે પણ પૂછ્યો તો પણ મારી પાસે તમારી બધી જગ્યાએ એટલે એ પત્ર અમે નહોતો ચલાવ્યો છે તે સમયે. પણ મારે કહેવું છે કે એમાં ઘણા બધા આરોપો હતા
તમારા કેરેક્ટરને લઈને સીધા બધા આરોપ હતા, ક્યાંક ભાવનગર કનેક્શન છોડવામાં આવ્યું. આ પત્ર ક્યાંથી લખાણું તો આખી હકીકત જણાવી. એ જ મેં કીધું ને કે કુંવરજી બાવળીની ઓફિસથી લખાણ હતો, એના પીએ વાયરલ કરાયો હતો, બધી ડિટેલ પોલીસ પાસે છે. અચ્છા, તો તમે આખી ઘટનાની ફરિયાદ, જો આ સબલ કુંવરજીભાઈ નામે કહ્યું હતું ભરતભાઈ તમારા વિરુદ્ધ પ્રચાર કરાવ્યો, તમે પાર્ટીની ફરિયાદ કરી અને કીધું કે મેં મૂકી દઉં. તમારા વિરુદ્ધ આખો કાંડ થયો, પત્રકાંડ. એ પત્રકાંડની ફરિયાદ તમે કરી હતી પાર્ટીમાં? મેં પાર્ટીના હાઈકમાન્ડમાં બધાને જાણ કરી હતી, યોગ્ય ફોરમમાં દરેક જગ્યાએ જાણ કરી છે, પાર્ટીમાં વખતો વખત કરી છે. એક 2022ની ચૂંટણી વખતે એક ઓડિયો ક્લિપ આવી હતી તમારા ત્યાંના સ્થાનિક આગેવાનો જસદણમાં, ને તમારું નામ લઈને એવું કહેતા હતા કે ભાઈ બોગરા સાહેબે કીધું છે કે મદદ કુંવરજીભાઈ નથી કરવાની. આ આખી ઘટના શું હતી? એમાં એવું છે, એકચ્યુઅલી કુંવરજીભાઈ 2018માં ભાજપમાં જોડાણા, ત્યારથી અમે બધા, હું 3 ચૂંટણી કુંવરજીભાઈની સામે લડ્યો, એટલે સ્વાભાવિક છે કે ચૂંટણી સામે લડ્યા હોય તો મારા કાર્યકર્તાઓ એના કાર્યકર્તાઓ વચ્ચે ભાઈ મનુષ્ય હોય, પણ એક વખત જોડાઈ ગયા પછી એ વાતને ભૂલી જવી જોઈએ. અમે બહુ પ્રયત્ન કર્યા, આપે જોયું છે કે 2018ની ચૂંટણીમાં ખભો મિલાવીને અમે, મને ખબર છે કુંવરજીભાઈને કીધું કે 2 ઘોડા ભેગા હતા, એક તમારું ને કુંવરજીભાઈ. 2022માં પણ એટલી જ મહેનત કરી હતી. 2022ની ચૂંટણીમાં મને 109 બૂથની જવાબદારી આપી હતી પાર્ટીએ. કુંવરજીભાઈ તો પહેલાં મને ના પડી હતી કે તમારા આ વિસ્તારમાં કામ કરવાની જરૂર નથી, હું જીતી જઈશ, એટલે હું તો જસદણ છોડીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કામ કરતો હતો. એ વખતે પ્રદેશ અધ્યક્ષશ્રીએ અને ત્યાંથી મને આદેશ આવ્યો કે તમારે જસદણ વિધાનસભામાં પ્રચારમાં જવાનું છે. છેલ્લા 7 દિવસની વાર હતી ત્યારે મેં કીધું મને પર્ટિક્યુલર એરિયાની જવાબદારી આપો, બૂથની આપો. પછી એ વખતે કુંવરજીભાઈના લેટર પેડ ઉપર 109 બૂથના નામ લખીને મને મોકલાવ્યા, અને 109 બૂથમાં મેં જવાબદારી સંભાળી હતી. એમાંથી 102 બૂથમાં લીડ આપી હતી, અને એના કારણે ભાજપની સીટ જીતી. અમે તો ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોઈએ છીએ. કોઈ કાર્યકર્તા નારાજ હોય, જૂના કાર્યકર્તા, અને એ કંઈ આડાવડું બોલ્યો હોય તો એ ભરત બોગરા કે એવું ના હોય. સ્વાભાવિક છે કે અહીંયા 50, 70 હજાર, 72 હજાર મત અમને મળતા હતા, તો 5000 કાર્યકર્તા ભાજપના જૂના હોય. એમણે કાર્યકર્તા સાથે બદલાની ભાવનાથી રાજનીતિ કરતા હોય તો કોઈ કાર્યકર્તા નારાજ થયા હોય ને બોલ્યા હોય. જ્યારે કુંવરજીભાઈ ભાજપમાં આવ્યા અને તમે કીધું કે તમે ખંભેથી ખંભો મેળવીને કામ કર્યું, કુંવરજીભાઈને લાવવામાં આવ્યા, મંત્રી બનાવવામાં આવ્યા, આખી વાતમાં પહેલાં કે પછી ભરત બોગરાને પાર્ટીએ વિશ્વાસમાં લીધા હતા, જે તે સમયના પાર્ટી પ્રમુખે, કે આવું અમે કરી રહ્યા છીએ, કુંવરજીભાઈને લાવી રહ્યા છીએ, ભરતભાઈને આપણે પહેલાં સમજાવી દઈએ? પાર્ટીમાં ક્યારેય, અમારી પાર્ટીમાં કોઈ સમજાવવાની જરૂર ન હોય. અમે શિસ્તબદ્ધ કાર્યકર્તા છીએ. પાર્ટીનો હાઈકમાન્ડ જે નિર્ણય કરે અમને શિરોમાન્ય હોય. આજની તારીખ સુધીમાં પાર્ટીના હાઈકમાન્ડે ક્યારેય અમને અન્યાય નથી કર્યો. વ્યક્તિગત રૂપમાં અને કાર્યકર્તાઓને ભાજપે ખૂબ સાચવા છે. સરકારમાં પણ અમે કોઈ કામ કહીએ તો તરત થઈ જાય છે. પ્રશ્ન કુંવરજીભાઈની માનસિકતાનો છે. એ સૌરાષ્ટ્ર આખામાં, ગુજરાત આખામાં હજી કોંગ્રેસના લોકોને જ મજબૂત કરવાનું કામ કરે છે. આજે પણ કોંગ્રેસના લોકો જેને વધારે ગમે છે. અત્યારે તો સરકારના મંત્રી છે, તો 8 વર્ષથી છે, છતાંય કોંગ્રેસના લોકો જ વધારે ગમે છે, અને અમને જૂના લોકોને સ્વીકારી શકતા જ નથી. આ વાસ્તવિકતા છે. ભરતભાઈ, એક એવો દાવો થયો કે નરેન્દ્રભાઈ ત્યારે અહીંયા ચીફ મિનિસ્ટર હતા અને કુંવરજીભાઈ કોંગ્રેસના ધારાસભ્યની ચૂંટણી લડતા હતા, ત્યારે મોદી સાહેબ સભા કરવા આવ્યા, ત્યારે મોદી સાહેબની સભામાં ફક્ત 5-7 હજાર માણસ હતું, અને કુંવરજીભાઈની સભામાં 50-60 હજાર માણસ હતું, અને સચિવાલયમાં આ બંને દ્રશ્યો જોઈને સોંપો પડી ગયો તેવો દાવો કુંવરજીભાઈ કર્યો. ખરેખર કોંગ્રેસની સભામાં આ પ્રકારની ભીડ હતી કે સચિવાલયમાં સોંપો પડી જાય? આપ સમજો કે 2009ની ચૂંટણીમાં જો એમની સભામાં 70,000 લોકો હોય અને અમારી સભામાં 5,000 લોકો હોય, તો 2009ની ચૂંટણી તો હું 15,000 મતે જીત્યો, તો શું કામ ના જીત્યા? એ સચિવાલયમાં સોંપો ત્યારે પડી ગયો તો 100%, જ્યારે એ ચૂંટણી હારી ગયા અને ભાજપને પહેલી વખત આઝાદીના ઇતિહાસમાં જીત્યું. એટલે એ દરેક સભાની વાત અલગ હતી. એ અલગ વિષયોમાં આ પ્રકારે એમની ટેવ જ છે, દરેક વિષયોની સ્ટોરીઓ બનાવીને પોતાની જાતને જ મોટી કરવાની. નરેન્દ્રભાઈની કોઈ સભા ક્યારેય સૌરાષ્ટ્રમાં નહીં, બિહાર ને ઝારખંડમાં પણ ઓછી નથી હોતી. એને સાંભળવા માટે લોકો સ્વયંભૂ આવતા હોય છે. કુંવરજીભાઈ લગાતાર મિનિસ્ટર છે, વિજયભાઈની સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, ટિકિટ પણ એમને લગાતાર મળી રહી છે. ભરત બોગરાના મનમાં એવો વિચાર આવ્યો કે હવે મારું રાજકારણ શું, મારે હવે ક્યાં લડવા જાઉં, હું શું કરીશ? હું ક્યારેય એવો વિચાર કરીને રાજનીતિમાં આવ્યો જ નથી. હું મારા કર્મને જ માનું છું, અને હું ક્યારેય કોઈના વિરુદ્ધમાં. એવું થશે કે હવે તો આ માણસ લગાતાર મિનિસ્ટ્રી છે, એના નસીબથી આવે છે, હું મારા કર્મ કરીશ. ભરતભાઈ, એવું માની લો કે 2027માં
સ્ટ્રોંગ રજૂઆત કરવાની થાય, કારણ કે હવે જે પ્રમાણે આજે તમારા શબ્દો હોય, પહેલાં કુંવરજીભાઈના શબ્દો, હવે આમાં એવું નથી કે ભાઈ એક સાથે છે કેડર બેઝ છે. કુંવરજીભાઈ પણ ખુલીને વાત મૂકીને તમે પણ ખુલીને વાત. 27માં તમારી રજૂઆત શું હશે? એ તો વિસ્તારના લોકો રજૂઆત કરશે. હું તો મારા કાર્યકર્તાઓને એ વિસ્તારના લોકો કે એમ કરીશ. 27માં ભારતીય જનતા પાર્ટીનું, હું તો હંમેશા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટીનું મોવડી મંડળ જે નક્કી કરશે એમાં મારો ક્યાંય ક્વેશ્ચન માર્ક હોતો જ નથી. હું સમર્પિત કાર્યકર્તા છું. મને સવારે ઉઠીને રાત સુધીમાં ભારતીય જનતા પાર્ટીના જ વિચારો આવે છે. મને મારા વિચારોને ક્યારેય વ્યક્તિગત રીતે મેં કુંવરજીભાઈ માટે પ્રચાર કરવા નીકળશો? મને પાર્ટી કહેશે એટલે હું પ્રચાર કરીશ. જ્યારે કમળનું નિશાન લઈને આવશે, એક કુંવરજીભાઈ આવશે કે કોઈ પણ આવશે, મારું કામ કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીનું ઉમેદવારને જીતાડવાનું છે. પણ પાર્ટીને તમે જાણતો કરશો ને? એવી વાત કરશો કે કુંવરજીભાઈ સિવાય તમે ગમે એને આપો, મને આપો, શું એ સમય આવે ત્યારે કાર્યકર્તાઓ કહેશે. અમારી પાર્ટીમાં એક પદ્ધતિ હોય છે, એક સેન્સ પ્રક્રિયા હોય છે કે સેન્સ દરમિયાન કાર્યકર્તાઓ એમને મત રજૂ કરતા હોય છે અને પાર્ટીમાં બધાનો અધિકાર છે સેન્સ રજૂ કરવાનો. મારી સેન્સ લેશે તો હું પણ મારો જે મત હશે એ રજૂ કરીશ. અત્યારથી કોઈ હું એવી વાત ન કરી શકું. બીજું, વ્યક્તિગત રૂપમાં હું ક્યારેક કુંવરજીભાઈ વિશે વિરોધ કર્યો બોલ્યો એવું નથી, પણ મને મારા ચારિત્ર ઉપર જ્યારે આક્ષેપો કરતા હોય ત્યારે મારા ખુલાસો કરવો જરૂર હતો એટલા માટે બોલ્યો. બાકી કુંવરજીભાઈ મારા વડીલ છે. ભરત બોઘરા ખૂબ પૈસાવાળા છે, ભરત બોઘરા ખૂબ મોટા ઉદ્યોગપતિ છે, અને આવી વાતો વારંવાર લોકોમાં ફેલાવી. ખરેખર આ ભરત બોઘરા કેટલા પૈસાવાળા છે? ભરત બોઘરા 2002માં પપ્પાની 1.5 લાખ સહકારી મંડળીનું દેવું હતું. 2002માં મેં મારી યાત્રાની શરૂઆત કરી. 2007માં પહેલી ફેક્ટરી કરી અને આજે અહીંયા સુધી પહોંચ્યો. મારું લગભગ 1500 કરોડથી વધારે ઇન્ડસ્ટ્રીયલ ટર્નઓવર છે ફેક્ટરીઓનું. અને મેં મારી જાતે ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરીને પૈસા કમાઉં છું અને સરકારનો ટેક્સ ભરીને કમાઉં છું. હું કોઈ સરકારની યોજનાનો લાભ લઈને કે સરકારનું કોઈ મિનિસ્ટ્રીમાં પદ ઉપર રહીને કંઈ કામ નથી કરતો. એટલે સ્વાભાવિક છે કે એક રાજનીતિની સાથે સાથે મેં મારો બિઝનેસ એમ્પાયર ઊભો કર્યો છે અને એમાં કોઈ કહેતો મારો પૈસા ખૂંચે છે કોઈને? એ મને ખબર નથી. જેને ખૂદતા છે અને મારા બધે ઓનલાઈન જ હોય છે. મારી દર વર્ષે હું કેટલો ટેક્સ ભરું છું, કેટલી અર્નિંગ કરું છું, બધું ભરત બોઘરા ક્લિક કરશો એટલે વર્ષનો રેકોર્ડ મળી જાય. ભરતભાઈ, ક્યારેક એવું થાય કે ભાઈ આ બધી ઘટના પછી આના કરતાં રાજકીય ઓપરેશન ચાલુ કર્યા એના કરતાં તબીબ રહ્યા હોત તો સારું હોત, એવું થાય તમને પોતાને, તમારા પરિવારને થયું, ભરત બોઘરાને એવું થયું ક્યારેય? ના, મને સંતોષ છે. પક્ષે મને ખૂબ આપ્યું છે અને મને સૌથી વધારે સંતોષ એ વાતનો છે કે રાજનીતિમાં કામ કરતાં કરતાં એક નાના કાર્યકર્તાની સેવાના આયામમાં મોદી સાહેબ વડાપ્રધાન આવે મારા માટે ગૌરવની વાત છે. અને મને પક્ષના મુખ્યમંત્રી હોય, પ્રદેશ અધ્યક્ષ હોય કે હાલના બધા મિનિસ્ટરો હોય, ખૂબ રિસ્પેક્ટ આપે છે અને હું ખુશ છું એ બાબતથી. ક્યારેય અસંતોષ નથી. અને પક્ષે મને ખૂબ મોટો કર્યો. એક નાના ગામડાનો ખેડૂતનો દીકરો આજે ગુજરાતમાં ઓળખ મારી થયું તો ભારતીય જનતા પાર્ટીના કારણે થઈ. ભરતભાઈ, એક વાત સતત સામે આવે કે ભલે રાજકોટમાં ભાજપ મજબૂત હોય પણ બહુ જૂથવાદ છે. જયેશ રાદડિયાનું જૂથ અલગ, અલ્પેશ ટોલરિયાનું જૂથ અલગ, ભરતભાઈ બોઘરાનું જૂથ અલગ, કુંવરજીભાઈ બાવળિયાનું જૂથ અલગ, નવા આવેલા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાનું જૂથ અલગ, એક શહેરમાં રામ મોકરિયાએ અલગ જૂથ બનાવવાનો પ્રયત્ન કર્યો. રાજકોટ ભાજપમાં જૂથવાદ છે? જૂથવાદ તો ન કહી શકાય, પણ આટલી મોટી પાર્ટી હોય, આટલા બધા કાર્યકર્તાઓ, તે સ્વાભાવિક છે જેની કેમિસ્ટ્રી જેની સાથે મળતી હોય એની સાથે વધારે ફરતા હોય, વધારે મળતા હોય. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે હું એટલું કહીશ કે હંમેશા સમય આવે ત્યારે બધા સાથે જ હોય છે. અને અમારા નેતા એક જ છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અમારા માર્ગદર્શક એક જ છે, અમિતભાઈ શાહ સાહેબ. અને અમે એ બંને નેતાના માર્ગદર્શનમાં બધા કામ કરતા હોય છે. એટલે જે ગણો તે જે જૂથ જોઈએ બધા છે તો એક ડાળીના જ પંખી. ભરતભાઈ, 2022માં રાજકોટ 70 બેઠક ઉપર છેલ્લી ઘડી સુધી એવું લાગતું હતું કે ભાઈ ભરત બોઘરાની ટિકિટ ફાઇનલ છે. એક એવી વાત રાજકીય ગલિયારોમાં ચર્ચા હતી કે CR પાટીલે કમિટમેન્ટ આપી છે. છેલ્લી ઘડીએ ભરતભાઈનો ખેલ પાછો કોણ પાડી ગયો ત્યાંથી? એટલે હું હજી આપને કહું છું કે રાજનીતિમાં ક્યારેય કોઈ કમિટમેન્ટ કે કોઈની લાગણી હોય કે કોઈ ફાઇનલ હોય ને એવું હોતું જ નથી. છેલ્લી મિનિટ અમે તો નિર્ણયની ભૂમિકામાં પણ ઘણી વખત બેઠા હોય તો જોયું છે કે છેલ્લી મિનિટે સમીકરણો, ઘણા બધા કેલ્ક્યુલેશનો આવતા હોય છે કે એના કારણે નામો બદલાતા હોય છે. અને હું તો બહુ સ્પષ્ટ કહું છું કે રાજનીતિ છે એ નસીબનો ખેલ છે. પ્રયત્ન કરતું રહેવાનું. નસીબમાં હશે તો ગમે ત્યાંથી મળે છે, ગમે એ કાર્યકર્તાની જવાબદારી આ જવાબદારી છે. બાકી તો નેતાગીરી, લોકોની સેવા કરીને નેતા તરીકે કામ કરીએ છીએ. અને આ પક્ષમાં એક મોટી મહાનતા એ છે કે કોઈ પણ કાર્યકર્તા, મિનિસ્ટર હોય કે સામાન્ય કાર્યકર્તા, એને વેઇટેજ સરખું જ મળતું હોય છે. કાર્યકર્તા તરીકે એક પરિવાર ભાવથી જ બધા રહેશે. એટલે રાજનીતિમાં સમીકરણ આધારે બધા ચેન્જો થતા હોય છે. આમાં કાંઈ કોઈનું ફિક્સ હોતું નથી. મને કોઈ કીધું નથી કે તમારી ટિકિટ ફાઇનલ છે. પણ ભરતભાઈ, લોકસભાની ચૂંટણી આવે તોય નામ ચાલે કે રાજકોટમાં ભરત બોઘરાને ટિકિટ મળે તેવી શક્યતા, ભાવનગરમાં મળે એવી શક્યતા. પછી પ્રદેશ સંગઠનની વાત આવે તો કે
ભરત બોગરાનું નામ મહામંત્રીના લિસ્ટમાં, આ નક્કી. વખતે તો પ્રદેશ પ્રમુખ સુધી લોકોએ પહોંચાડ્યું હતું. પછી વિસાવદર આવે તોય કે ભરત બોગરાને પાર્ટી ઉતારી શકે. આવો બધો પ્રેમ તમને કોણ કરે છે કે જે દર વખતે ભરત બોગરાનું નામ ચર્ચામાં લાવી દે છે? આ સ્ટ્રેટર્જી છે કે પછી ભરતભાઈ દર વખતે ક્યાંય પોતાની માંગણી મૂકે છે? ખરેખર માંગણી મૂકવા જાવ છો તમે મેં ક્યારેય કે માંગણી પછી કોઈ લોકો છે કે જે દરેક વખતે ભરત બોગરાનું નામ ચડાવી દે કેસેટમાં? મેં ક્યારેય માંગણી મૂકી નથી ક્યાંય, અને મેં આજે કીધું કે મારી કોઈ અપેક્ષા નથી રહી. હું 100% ખુશ છું. પણ સ્વાભાવિક છે કે પરિવારમાં છોકરો મોટો હોય અને સગાઈ બાકી હોય તો માંગા આવતા હોય. એમ ભરત બોગરાને તમે ધારાસભ્ય રહી ચૂક્યા છો, અરે ઉપપ્રમુખ રહી હું એમ જ ચૂક્યા કહું છું, ભરત બોગરા પાસે કોઈ જવાબદારી ન હોય ત્યારે કોઈ કાર્યકર્તાઓ કહેતા હોય કે અમને આપીએ તો સારું, તો એની લાગણી હોય. રાજ્યસભામાં નામ આવે. એ જ હું કહું છું કે પરિવારમાં જો છોકરો જુવાનો હોય તો માંગા આવતા હોય, પણ વેવી હાલ તો એનો જ્યારે નક્કી હોય ત્યારે જ થાય, અને નસીબમાં હોય ત્યારે થાય. એટલે આમાં મારી પણ સિચ્યુએશન એવી જ છે કે મારા માટે ઘણાને પ્રેમ હોય, ઘણાને લાગણી હોય, તો એના બધાનો હું આપના ટીવીના માધ્યમથી આભાર માનું છું. અને હું તો એવું માનું છું કે નામ ચાલે છે ને આ બધાનો પ્રેમ છે, એટલે હું બધું બની જેવું જ લાગે છે. ભરતભાઈ, એક છેલ્લો સવાલ કરવો છે. વિસાવદરની ચૂંટણી આવી, મેં રાજકીય ડૉક્ટર એટલે કહ્યા કે છેલ્લું ઓપરેશન ડૉક્ટર ભરત બોગરાએ કર્યું. વાત સાચી છે કે આ પોલિટિકલ છેલ્લું ઓપરેશન તમારું હતું, ભૂપત ભાયાણીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવાનું? એટલે એક સ્વાભાવિક છે કે ભૂપતભાઈ ભાજપના જ મૂળ કાર્યકર્તા, અને એમણે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા પછી એમને ચૂંટાણા, અને એમને મજા નહોતી આવતી ત્યાં જે રીતે આ લોકો બધી વાતો કરતા હતા, અને એની મિટિંગોમાં નરેન્દ્રભાઈ વિરુદ્ધની વાતો થતી હોય કે કંઈ પણ દેશ વિરોધી વાતો થતી હોય, તો ભૂપતભાઈ મારા સારા મિત્ર છે. મને 2-3 વખત મળવા આવ્યા, મને કે યાર મજા નથી આવતી, શું કરવું જોઈએ? મેં કીધું તમે પૂછો તમારા આત્માને. તો મને કે મારે ભાજપમાં ભળી જવું છે. એટલે મેં એ વખતે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અમને મળ્યા, એમણે ઉપર વાત કરી અને એમને રિઝાઇન કરવા માટે એમની તૈયારી હતી, એટલે રિઝાઇન કર્યું. એ હકીકત છે. હું તમને 5-7 નેતાઓના નામ આપીશ, તમારે એક શબ્દમાં જવાબ આપવાનો છે. CR પાટીલ માટે એક શબ્દ કહેવો હોય તો? કાર્યકર્તાઓ માટે એકદમ ધીર ગંભીર. જગદીશ વિશ્વકર્મા? એકદમ જોમ અને ઉત્સાહ આપે. કુંવરજીભાઈ બાવળિયા? એક વડીલ તરીકે કાર્યકર્તાઓને સાથે રાખીને ઓપરેશન કરી નાખે. નરેન્દ્ર મોદી પાસેથી કોઈ એક ગુણ શીખવો હોય તો ડૉક્ટર ભરત બોગરા કયો ગુણ શીખશે? કોઈ પણ કાર્ય કરીએ ને એ ડેપ્થમાં જઈને મોટું વિચારવાનું, કે નાનું નહીં વિચારવાનું, મોટું વિચારવું અને પૂર્ણતા સુધી સખત મહેનત કરવી. ભારતીય જનતા પાર્ટી માટે એક શબ્દ? ભારતીય જનતા પાર્ટી એ સામાન્ય કાર્યકર્તાઓને એ રાષ્ટ્રના વડાપ્રધાન સુધી પહોંચાડી શકતી એક પાર્ટી છે, રાષ્ટ્રવાદની વિચારધારાથી જોડાયેલી. અને આ પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર્તા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ થાય છે અને સામાન્ય કાર્યકર્તા મુખ્યમંત્રી પણ થાય છે. કોંગ્રેસ માટે કોઈ એક શબ્દ કહેવો હોય તો? એ પરિવારવાદ સિવાય કોંગ્રેસ ક્યારેય બહાર નીકળતું નથી. જસદણ માટે એક શબ્દ કહેવો હોય તો? જસદણ એ મારી જન્મભૂમિ છે અને મારી કર્મભૂમિ છે. હું જીવીશ ત્યાં સુધી જસદણની જનતાનો અને જસદણને નહીં ભૂલી શકું. સત્તા માટે એક શબ્દ કહેવો હોય તો? સખત મહેનત. સંગઠન માટે? લોકોને સાથે રાખીને કામ કરવું. સૌથી કઠિન ભરત બોગરાનો રાજકીય વિરોધી કોણ, કોંગ્રેસ કે કુંવરજી બાવળિયા? એ આપ જાણો જ છો, પછી એમાં કઈ. ભરતભાઈ, આજની જેનજી યુવા પેઢી માટે શું કહેશો? હું એટલું જ કહીશ કે આજના યુવાનો એ સેલ્ફ ડિસિઝન લેતા યુવાનો છે, અને એ આપણા દેશ માટે ગૌરવની વાત છે કે આખા વર્લ્ડની અંદર સૌથી યુવાનો દેશ તરીકે કોઈ દેશ હોય તો એ ભારત દેશ છે. અને એના કારણે આપણે વિશ્વગુરુ બનવાની ખૂબ મોટી તકો છે કે આ બધા યુવાનો એક વખત પોતાના હુનરો સાથે, પોતાના બિઝનેસ સાથે માર્કેટમાં આવશે, એટલે દેશને વિશ્વની મહાસત્તા બનાવશે. સૌથી વિશ્વાસુ રાજકીય સાથી કોણ ભરતભાઈના? ઘણા બધા છે. ઘણા બધા છે. કોઈ એકનું નામ નહીં લઈ શકો? નામ લે કાલથી પછી એની પાછળ પડી જાય. ના, મને એવું કોઈ ડર પણ નથી, પણ એક કોઈ માણસ વિશ્વાસથી પરિવાર તરીકે આપણે જોતા હોય તો એની જાહેર કરવું એ એક કોન્ફિડેન્શિયલ બાબત હોય. તમારા મતે સૌથી મોટી રાજકીય જીત કઈ? જ્યારે દેશમાં 2014માં ભાજપની સરકાર બની, નરેન્દ્રભાઈ મોદી સાહેબે શપથ લીધા, એ મારા માટે સૌથી મોટી જીત. મને એવું લાગતું હતું કે હું વડાપ્રધાન બની ગયો. અને હવે તમારો ગોલ શું? સરકાર કે સંગઠન, એટલે કે ધારાસભ્ય કે પછી સંગઠન? મારો ગોલ તો પાર્ટી જે કામ આપે તે, એવું કોઈ ફિક્સ નથી. હું કોઈ પણ ફિલ્ડમાં કામ કરી શકું. મને સરકારમાં રાખે તોય કામ કરી શકું છું, સંગઠનમાં રાખે તોય કરી શકું છું, કાંઈ નહીં રાખે ને કાર્યકર્તા રાખે તોય હું કામ કરી શકીશ. કુંવરજીભાઈને માફ કરી દેશો?
હું કોઈ એવો એને સજા આપી શકું એવો વ્યક્તિ પણ નથી ને હું માફ કરવાનો કે મારી એમની સાથે કોઈ વેરઝેર પણ નથી. છેલ્લા 5 વર્ષમાં આટલા બધા એટેમ્પ્ટ કર્યા છતાં હું બોલ્યો નથી. સમાધાન કરશો? સમાધાન જ છે, મારે એમની સાથે ઝઘડો જ નથી. તો એમણે જ પ્રશ્ન પૂછ્યો છે એનો મેં જવાબ આપ્યો છે. ભરત બોઘરાએ ક્યારેય કોઈના માટે લેટરો લખાવ્યા છે? જિંદગીમાં નથી. હું નેગેટિવ રાજનીતિને માનતો નથી અને જીવીશ ત્યાં સુધી કોઈ માટે ખરાબ નહીં કરું. ભરત બોઘરાએ પોતાના ધારાસભ્ય પદનો ઉપયોગ કરીને ક્યારેય ખોટા પૈસા કમાણા છે? ભાજપનો ઉપયોગ કરીને પૈસા કમાયા? ક્યારેય નહીં. જરૂર જ નથી. ભગવાને બિઝનેસની શક્તિ એટલી આપી છે. હું ભગવાનને જ પ્રાર્થના કરું, શક્તિ એવી આપજો બિઝનેસ કરવાની ઉત્સાહ વધે, બાકી કોઈ જરૂર નથી. હવે એક છેલ્લો સવાલ, હવે કોઈ રાજકીય ઓપરેશન ચાલુ છે ભરતભાઈનું? પક્ષ જે કામ સોંપશે એ કરીશ. પક્ષ એમ કે આનું ઓપરેશન કરવું છે તો ઓપરેશન પણ કરીશ ને પક્ષ એમ કે અહીંયા સંગઠનમાં કામ કરવું છે તો એ પણ કરીશ ને પક્ષ કાર્યકર્તા તરીકે જવાબદારી કામ કરીશ. આ વખતે મહામંત્રી બનવાની ઈચ્છા હતી ભરત બોઘરાની? એવી કોઈ ઈચ્છા હતી જ નહીં મારી. મને ખબર જ પણ નહોતી. લોકો ચલાવતા હતા અને મેં હજી કીધું કે આજે પણ મારી કોઈ અપેક્ષા નથી. CR પાટીલ સાહેબ સાથેના સંબંધો પછી જગદીશ વિશ્વકર્મા સાહેબ સાથેના સંબંધો કેવા ભરત ખૂબ સારા. મને નાનો ભાઈ જ માને. જગદીશભાઈ તો સાથે તો હું ધારાસભ્ય તો ત્યારથી કામ કરેલ છે ને એકદમ વડીલ તરીકે અમારા પક્ષમાં બધે સાથે સંબંધોમાં ક્યાંય મારે કોઈ સાથે કોન્ટ્રાવર્સી નથી. જગદીશભાઈ પણ એટલું રિસ્પેક્ટ આપે છે પાટીલ સાહેબ જેટલું જ. બિલકુલ. ભરતભાઈ 27માં ક્યાંથી લડશો અથવા તો લડવાની ઈચ્છા કરી? ચલો, પાર્ટી જ્યાંથી આદેશ કરે ત્યાંથી લડવાની ઈચ્છા કરી? રાજનીતિમાં કોઈ કાર્યકર્તા હોય લડવાની ઈચ્છા ન હોય એવું તો હોય જ નહીં. મહત્વાકાંક્ષા વગરની રાજનીતિ નકામી. ઈચ્છા તો હોય જ. 27માં લડવા માટેની ઈચ્છા હોય જ અને પાર્ટી જ્યાં આદેશ કરશે ત્યાં લડીશ. એટલે તમે એમ કીધું મહેનત કરો છો કે ગ્રાઉન્ડ બનાવો છો? કાર્યકર્તા તરીકે પાર્ટીના બધા કામો કરવાની જ મહેનત. એટલે તમે એવું કીધું કે મારી કર્મભૂમિ જસદણ છે એટલે પક્ષ ફરીથી એક વખત જસદણથી વિચાર તો કેટલી ખુશી થશે ભરતભાઈને? મને જ્યાંથી લડાવ ત્યાંથી ખુશી થાય. નહીં લડાવ કોકને લડાવશે તો એને કામ કરવામાં ખુશી થાય. એમાં ખુશીનો કોઈ સવાલ નથી. બિલકુલ. આભાર. આભાર ભરતભાઈ અમારી સાથે જોડાવા બદલ. બિલકુલ. તો ડૉક્ટર ભરત બોઘરા, કે મેં શરૂઆતમાં જ કહ્યું કે રાજનીતિમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા અને એવા સમયે ટિકિટ મળી હતી કે જ્યારે 2009માં તો કોંગ્રેસની સ્થિતિ સારી હતી. કિશન, સીટો પણ ઘણી બધી આવી અને જ્યાંના ધારાસભ્ય સાંસદ બને અને એ જ સીટ ઉપરથી એ જ સાંસદ સભ્યની દીકરીને હરાવી એ પણ એક ટાસ્ક હોય અને ફરીથી એ સાંસદ સભ્યના કાર્યકર્તા સામે હારી જવું એ પણ હાર પચાવવાની હોય. તો આ બંને ઉતાર ચઢાવ આવ્યા. ભરત બોઘરાએ પોતાની વાત રજૂ કરી ત્યારે ડૉક્ટર ભરત બોઘરાની વાતને લઈને તમારું શું માનવું છે એ ચોક્કસથી તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ જ પ્રકારના બેધડક પોડકાસ્ટ જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. અમને આપશો રજા. નમસ્કાર.